નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ધંધુકામાં વાહન ઓવરટેક કરવાની બાબતે હિન્દુ યુવકની હત્યાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ। ભારતના દેશવાસીઓની ચિંતા ટળી। હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ 41 જહાજો ભારત તરફ આવવા રવાના થયા। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાના બીજા રાઉન્ડની તારીખ નક્કી। કાયમી યુદ્ધ વિરામ પર વાગશે મહોર। મહેસાણામાં હપ્તા લઈને ભારે વાહનો શહેરમાં ઘુસાડતી ટ્રાફિક પોલીસ સામે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો। ટિકિટ કપાયેલા 45માંથી 7 જ સક્રિય। પ્રદેશ ભાજપના ધગધગતો રિપોર્ટ રવાના થયો। ધંધુકામાં હિન્દુ યુવકની હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા। પીએમ બાદ મૃતદેહ ઘરે લવાયો। વિધર્મી દ્વારા હિન્દુની હત્યાની માત્ર ધંધુકામાં આ 5મી ઘટના। ધર્મેશ ગમારા હત્યાકાંડ પર વિશ્વ હિન્દુ પરિષદનું નિવેદન સામે આવ્યું। 100 રૂપિયાથી વધુના ભારતીય સામાન પર ડ્યુટી। નેપાળમાં નવી સરકારના ફતવાથી ફરી આંદોલન શરૂ થયા। જૂનાગઢમાં નશો કરવા ભેગા થયેલા 3 મિત્રો વચ્ચે બબાલ। એકની ઘાતકી હત્યા કરવામાં આવી। ગૃહમાં રાહુલ ગાંધીના વર્તનથી ગુસ્સે ભરાયેલા અમિત શાહે કહ્યું, વિપક્ષના નેતાએ તેમની બહેન પ્રિયંકા ગાંધી પાસેથી કંઈક શીખવું જોઈએ। ખેડામાં હેવાનિયત સામે આવી। 17 વર્ષની સગીરા પર 9 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરીને પોલીસે કાઢ્યું સરઘસ। હોર્મુઝની ગોળીઓથી અણધાણ્યું હવે ભાગે ભારતીય જહાજો પર ઈરાનનો હુમલો। ટેન્કરના કાફલાઓને યુટર્ન। મહિલા અનામત બિલ મુદ્દે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન। કહ્યું કે નારી શક્તિની ઉડાનને રોકી દેવામાં આવી। વિપક્ષે હવે પાપ કર્યું છે। 45 મિનિટમાં 81 કિલોમીટરની મુસાફરી। ગોધરાથી વડોદરાનો ગુજરાતને વધુ એક એક્સપ્રેસ વેની ભેટ। મુસાફરોને મોટી રાહત મળશે। અમે દરેક અવરોધને ધરમૂળથી દૂર કરીશું। પીએમ મોદીએ 30 મિનિટમાં સંબોધનમાં કહી 30 મોટી વાતો। સોમવારે સંસદ બોલાવો, જૂનું બિલ લાવો, જોઈ લઈએ હવે કોણ મહિલા વિરોધી છે। પ્રિયંકા ગાંધીનું નિવેદન આવ્યું સામે। ચાંદખેડામાં ખીરું ખાધા બાદ 2 છોકરીના મોતના કેસમાં આવ્યો એફએસએલ રિપોર્ટ। રિપોર્ટમાં કશું શંકાસ્પદ નહીં। કોંગ્રેસે મહિલાઓના અધિકાર છીનવ્યો છે, જશ્ન મનાવ્યો। સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદનો પ્રિયંકા ગાંધી પર પલટવાર। અમદાવાદ પ્લેન ક્રેશમાં પરિવાર ગુમાવનાર યુવકને યુકે છોડવાનો આદેશ। કોર્ટમાં લડતની તૈયારી। અમેરિકા નાકાબંધીના નામે દરિયાએ સાંચેગીરી કરી રહ્યું છે। ઈરાને ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કર્યું બંધ। ગાંધીનગરમાં મેગા ફેસ્ટિવલનો પ્રારંભ। હવે વિદેશના બજારોમાં પણ ગુંજશે ગુજરાતની કેસરનો સ્વાદ। કાલથી વાતાવરણમાં પલટાવો આવશે। હવે આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકશે। હવે હવામાન વિભાગની માવઠાની આગાહી જાહેર કરવામાં આવી। હવે ગુજરાત હીટવેવની ભઠ્ઠીમાં શેકાશે। 25 એપ્રિલથી મહત્તમ તાપમાન 5 વર્ષનો રેકોર્ડ તોડશે। 8 શહેરોમાં ગરમી આગ ઓકશે। ગુજરાતના હવામાનમાં પલટો। આંધી, વંટોળ અને કરા સાથે પડશે વરસાદ। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ખેડૂતો હવે સાવધાન રહેવા સરકારની અપીલ। આવનારું ચોમાસું ખરાબ રહેશે, અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી જાહેર। અમદાવાદના ધંધુકામાં બાઇક વિવાદે લીધો યુવાનનો જીવ। મુખ્ય આરોપીની ધરપકડ અને શહેરમાં શાંતિ સ્થાપવા પોલીસ તૈનાત કરવામાં આવી। 33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો માસ્ટર સ્ટ્રોક। પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કરશે મોટી માંગ। ઓસ્ટ્રેલિયામાં 1 દિવસની કમાણી ભારતના 1 મહિના બરાબર। ભારતીય યુવકે જણાવી મોટી હકીકત। એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો દુઃખદ ઘા હજી તાજો છે। પત્ની દીકરી ગુમાવનાર યુવક હદગે હવે યુકેમાંથી રિબોટ થવાની કગાર પર। પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીને પાડ્યો મોટો ઝટકો। 28માંથી 24 બેઠકો ગુમાવી દીધી। રણબીર સિંહનો રૌદ્ર અવતાર। ધુરંધર 2 એ 30 દિવસમાં પુષ્પા 2ને પછાડી બનાવ્યો નવો રેકોર્ડ। શું હવે કોંગ્રેસની રણનીતિ કામ કરી ગઈ? રાહુલ ગાંધી સામે એફઆઈઆરના આદેશ પર હાઈકોર્ટનો યુટર્ન લેવામાં આવ્યો। કોંગ્રેસના યુવરાજ હજુ કુંવારા છે, તેમને મહિલાઓના સન્માનની કદર નથી। જગદીશ વિશ્વકર્માનું વિવાદસ નિવેદન આવ્યું સામે। ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। લેવાઈ ગઈ પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષા।
ચૂંટણી ટાણે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી સ્ટ્રાઇક. ભાયલીના ખેતરમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકે પોલીસ. 28 લાખનો દારૂ ઝડપાયો. સાંસદ ધારાસભ્યોના વધતા ખર્ચને બોજા પ્રજા પર. હવે સુવિધાઓ અને ખર્ચને લઈને ઉઠ્યા મોટા સવાલો. વિપક્ષે મોટી ભૂલ કરી, હવે અંજામ ભોગવવો પડશે. કેબિનેટ બેઠકમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી. પાર્ટીના નેતાઓને આપ્યો નવો ટાસ્ક. દહેજમાં કરોડોની ચોરીનો પર્દાફાશ થયો. 3.16 કરોડના કિંમતી સ્પેર પાર્ટ સાથે સિગલીગર. હવે ગેંગના 6 સાગરીતો જેલ ભેગા થયા. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો અનેકવિધ કામગીરીઓ વચ્ચે મૂંઝવણ અને મુશ્કેલીમાં મુકાઈ ગયા. તમિલનાડુમાં વેકેશન માણવા જતા રિક્ષા શિક્ષકોની વાનખાણમાં હવે ખાબકતા 9 લોકોના થયા કરુણ મોત. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો. વીજ કરંટથી મોતમાં વીજ કંપની વળતર માટે જવાબદાર છે. ભરૂચના જંબુસરમાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં જોડાઈને ઘર વાપસી કરી. 40 કાર્યકરોએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ચારધામ યાત્રા 2026માં ભવ્ય અને દિવ્ય યાત્રાનો પ્રારંભ. સીએમ ધામીએ ભાવિકોનું કર્યું સ્વાગત. હવેથી બાળ લગ્ન સાબિત થશે તો માતા પિતા સહિત ફોટોગ્રાફર, બ્રાહ્મણ, રસોઈયા અને મંડપવાળાને મદદ કરતા તમામ સામે ગુનો નોંધવામાં આવશે. ચાંદીમાં ગમે ત્યારે આવી શકે છે મોટો ઉછાળો. તેજીનો નવો રાઉન્ડ શરૂ થવાના એંધાણ. રાહુલ ગાંધીના ઘરે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ અને રક્ષા ખડસેની અટકાયત કરવામાં આવી. ગાંધીનગર જર્જરિત સ્કૂલની દિવાલ ધરાશાયી થતા 4 વર્ષના માસૂમનું કરુણ મોત થયું અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉપલક્ષ્યમાં વાવથરા જિલ્લાના ઢીમા ખાતે વિકલ્પ સંકલ્પ વિકાસના સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ધુરંધર 2ની ગતિ ધીમી પડી. અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાને દર્શકોએ વખાણી. જબરદસ્ત કલેક્શન. બેવડી નાગરિકતાનો મામલો સામે આવ્યો. રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે લગાવી રોક. મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 10 સુધી મરાઠી ફરજિયાત બન્યું. નિયમ તોડનાર શાળાઓને ભરવો પડશે મોટો દંડ. સોનિયા ગાંધીની મુશ્કેલી વધી. નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? હવે કોર્ટે માંગ્યો જવાબ. કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય. રિજ્જુનો વળતો પ્રહાર કરવામાં આવ્યો. યુરેનિયમ અપાવવાનો સવાલ જ નથી. સીઝ ફાયર વચ્ચે ઈરાનનો અમેરિકાને ફરી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. બેજોસે $11.57 અબજ સેટેલાઇટ ઇન્ટરનેટની કંપની ગ્લોબલ સ્ટાર ખરીદી લીધી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.